આ રાજશ્રી કોઠારી છેલ્લા 1 મહિનાથી પોલીસ પકડથી બચવા માટે ખાનગી લક્ઝરી બસની અંદર ફર્યા કરતી હતી। એટલે અત્યારે પોલીસને 8મો આરોપી પકડાઈ ગયો છે, પણ હજુ પણ પોલીસને જે મુખ્ય ખેલાડી છે ડૉક્ટર કાર્તિક પટેલ એ હજુ પણ ફરાર છે, એ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી। નમસ્કાર। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસને એક વધારે સફળતા મળી છે અને છેલ્લા 1 મહિનાથી ફરાર રહેલી રાજશ્રી કોઠારીને પોલીસે પકડી પાડી છે। આ રાજશ્રી કોઠારી છેલ્લા 1 મહિનાથી પોલીસ પકડથી બચવા માટે ખાનગી લક્ઝરી બસની અંદર ફર્યા કરતી હતી। એટલે અત્યારે પોલીસને 8મો આરોપી પકડાઈ ગયો છે, પણ હજુ પણ પોલીસને જે મુખ્ય ખેલાડી છે ડૉક્ટર કાર્તિક પટેલ એ હજુ પણ ફરાર છે, એ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી અને પોલીસ પોતે એવું માની રહી છે કે ડૉક્ટર કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। ખ્યાતિ હોસ્પિટલ વિશે આમ તો આખા ગુજરાતના બધા જ લોકોને ખબર છે, પરંતુ હું તમને ખાલી શોર્ટમાં માહિતી આપી દઉં કે લગભગ 9 નવેમ્બરના દિવસે ખ્યાતિ હોસ્પિટલનો એક જે કેમ્પ હતો એ કડીના એક ગામની અંદર હતો અને એ પછી ત્યાં કેમ્પમાં દર્દીઓને એવું કહેવામાં આવ્યું કે અમે તમને હોસ્પિટલ પર મફતમાં ઓપરેશન કરાવી આપીશું અને બસની વ્યવસ્થા બી કરેલી અને એ ઓપરેશનમાં જે દર્દીઓને જરૂર નહીં હતી એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફીની એમના પણ ઓપરેશન કરી દેવામાં આવ્યા અને 2 લોકોના મોત થયા। એ પછી આખો ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું કે આયુષ્યમાન યોજનાનો લાભ લેવા માટે ખોટા ઓપરેશનો કરી દેવામાં આવતા હતા। આમાં સૌથી પહેલાં પોલીસે ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી અને એ પછી સંજય પટોડિયા સહિતનો જે 7મો આરોપી હતો એ બી પકડાઈ ગયો અને હવે 8મી જે આરોપી હતી રાજશ્રી કોઠારી એ 1 મહિનાથી ફરાર હતી, એની પણ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી છે। પોલીસે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ રાજશ્રી કોઠારી છે એણે અમદાવાદ ગ્રામ્ય પોલીસની અંદર આગોતરા જામીન માટે અરજી કરેલી, પરંતુ આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધેલી, એટલે આગોતરા જામીન રાજશ્રીને નહોતા મળ્યા। રાજશ્રી પોલીસની ધરપકડથી બચવા માટે જુદી જુદી ખાનગી ટ્રાવેલ્સની બસોની અંદર ફર્યા કરતી હતી અને એ જ્યારે રાજસ્થાનના કોટામાંથી એક લક્ઝરી બસ બદલીને જઈ રહી હતી ત્યારે પોલીસે માહિતીના આધારે રાજશ્રી કોઠારીની ધરપકડ કરી લીધી હતી। આ રાજશ્રી કોઠારીનો ખ્યાતિ હોસ્પિટલમાં કૌભાંડમાં શું રોલ છે એ હવે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ રાજશ્રી કોઠારી એ ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર છે અને 3.6%ની ભાગીદાર છે। પોલીસને એ વાતની પણ શંકા છે કે રાજશ્રી કોઠારીને અત્યાર સુધી કોણ પકડાયા એ બધી જ માહિતી એને મળતી રહેતી હતી, મતલબમાં ઘણા બધા લોકો એને મદદ કરી રહ્યા હોવાની પોલીસને શંકા છે। હવે હજુ પણ જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ એ, કારણ કે એ ખ્યાતિ હોસ્પિટલનો વન ઓફ ધ ભાગીદાર છે, પણ એ બહુ મોટો ખેલાડી હોવાનું ચર્ચામાં છે। હવે કાર્તિક પટેલ હાથમાં લાગે એ પછી પોલીસને ઘણા બધા તાણાવાળા મળશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।